રહી છે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। 2 દિવસ થશે ઉનાળા જેવો અનુભવ, તો કેટલાક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે। તો ટફ પસાર થતા સામાન્ય વરસાદની શક્યતા છે। રાજ્યભરમાં છૂટોછવાયો વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો આગામી 2 દિવસ ભર ઉનાળા જેવો અહેસાસ થશે। રાજ્યમાં ચોમાસાનું જોર ઘટ્યું છે। કેટલાક જિલ્લામાં જો કે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ ચોમાસાનું જોર ઘટ્યું છે। ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી શકે એવી શક્યતા છે। ટફ પસાર થવાના કારણે ચોમાસાનું જોર ઘટ્યું છે। તો રાજ્યમાં ચોમાસામાં વરસાદનું જોર ઘટી ગયું છે। 2 દિવસ ઉનાળા જેવો અહેસાસ થાય એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો કેટલાક શહેરોમાં ગરમીનો અહેસાસ થશે। ટફ પસાર થતા સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે। કેટલાક જિલ્લાઓમાં જો કે વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ બીજી તરફ રાજ્યમાં જે ચોમાસાનું વરસાદનું જોર છે એ ઘટ્યું છે, જેના કારણે ઉનાળા જેવો અહેસાસ થશે। તાપ પણ નીકળશે। તો રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું। 2 દિવસ ઉનાળા જેવો અનુભવ થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસામાં વરસાદનું જોર ઘટ્યું છે। ટફ પસાર થતા સામાન્ય વરસાદ રહેશે। ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી શકે, વાદળછાયું વાતાવરણ રહી શકે, પરંતુ બીજી તરફ કહી શકાય કે રાજ્યમાં ચોમાસામાં વરસાદનું જોર ઘટી ગયું છે। જે રીતે અવિરત વરસાદ વરસ્યો ત્યારબાદ વરસાદ ગાયબ થઈ ગયો છે। 2 દિવસ તો ઉનાળા જેવો અહેસાસ થાય એવી પણ શક્યતા છે। ભારે ગરમી અને ઉકળાટ થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી, જેમાં જોઈ શકાય કે ચોમાસાનું જોર, વરસાદનું જોર ઘટી ગયું છે। ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ બીજી તરફ ભારે બફારો અને ઉકળાટ રહેવાની પણ શક્યતા છે। ઉનાળા જેવો અહેસાસ થાય એવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। તો આગામી 2 દિવસ એવા રહેશે કે જ્યાં ભારે જાણે ઉનાળો આવી ગયો હોય એવો તાપ વરસશે, અને સાથે જ બીજી તરફ ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ રહે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે અમારા સહયોગી કામેશ જોડાઈ ગયા છે, જે વિંડીના માધ્યમથી સમજાવશે કે ક્યાં કેટલો વરસાદ અને કેવું વાતાવરણ રહેશે। કામેશ, દર્શકોને સમજાવશો કે ક્યાં વરસાદની શક્યતા, વાદળછાયું વાતાવરણ અને 2 દિવસ આગામી ઉનાળા જેવો અનુભવ થવાનો છે, શું છે આગાહી? ચોક્કસ આપને જણાવી દઉં કે અત્યારની વાત કરવામાં આવે તો જુલાઈ મહિનામાં તો જોરદાર જમાવટ જોવા મળતી હોય છે। પ્રથમ સપ્તાહની વાત કરવામાં આવે તો પ્રથમ સપ્તાહમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી, અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ તરબોળ કર્યું હતું। ભારેથી અતિ ભારે વરસાદ પડી ગયો। 20 ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે અત્યારની વાત કરવામાં આવે તો હાલ હવે કહી શકાય કે વરસાદનો વિરામ જોવા મળી રહ્યો છે, ને ત્યારબાદ અત્યારની જો સ્થિતિ ઉપર નજર કરવામાં આવે તો હાલ આગામી 2 થી 3 દિવસ દરમિયાન વરસાદનું જોર ઘટ્યું છે। આગામી સપ્તાહની વાત કરવામાં આવે તો આગામી સપ્તાહમાં પણ અત્યારે જે સિસ્ટમ જે છે તે ક્યાંય અત્યારે સક્રિય જોવા નથી મળી રહી। વાદળોની સ્થિતિની જો વાત કરવામાં આવે તો તેને લઈને આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું કે અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે વાદળો જે છે તે પણ અત્યારે હવે ગાયબ થઈ ગયા છે, ને આજે અત્યારે મેપના માધ્યમ દ્વારા જોઈ શકાય છે કે અત્યારે સિસ્ટમની જો વાત કરવામાં આવે તો સિસ્ટમ તો કોઈ સક્રિય અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય નથી। વાદળ જે છે અરબી સમુદ્રમાંથી જેવી રીતના અત્યારે સિસ્ટમ ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે, પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં પણ અત્યારે કહી શકાય કે 2 દિવસથી અત્યારે ખૂબ તડકો નીકળી રહ્યો છે। અત્યારે વાદળો પણ ગાયબ થઈ ગયા છે, ને તેની સીધી અસર દક્ષિણ ગુજરાતથી માંડી અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ અત્યારે આ સ્થિતિ જોવા મળી રહી છે। વાદળો ગાયબ થઈ ગયા છે, અને જેને લઈને કહી શકાય કે 2 દિવસ હવે આકરી ગરમી સહન કરવા પણ ગુજરાતીઓએ તૈયાર થવું પડશે। ને આ સાથે જે વાત કરવામાં આવે અન્ય ભાગોની તો ત્યાં આગળ પણ અત્યારે કહી શકાશે કે હવે ગરમીની અસર જોવા મળી શકે છે। ટેમ્પરેચરની વાત કરવામાં આવે તો ટેમ્પરેચરમાં પણ હવે અત્યારે વધારો જોવા મળી શકે છે, અને જેને લઈને વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં અત્યારે હવે કહી શકાશે કે વરસાદ બાદ બફારા અને ઉકળાટનો 2 દિવસ સુધી અનુભવ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે। અને આગામી સપ્તાહની જો વાત કરવામાં આવે તો અંદાજિત 16મી તારીખ અને 16મી તારીખ પછી હવે નવી એક સિસ્ટમ બને તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ને જુલાઈના જે
પાછળના દિવસોની જો વાત કરવામાં આવે, મંથનની જો વાત કરવામાં આવે, તો પાછળના જે દિવસો જે છે ત્યાં આગળ એક નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે ને, જેને લઈને ફરીથી વરસાદ તેનું જોર બતાવશે. પરંતુ અત્યારની સ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા 2 દિવસમાં હવે વરસાદનું જોર ઘટ્યું છે, ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે અને જેને લઈને કહી શકાશે કે 2 દિવસ ગુજરાતીઓ જે છે તે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે ગરમીનો અનુભવ કરશે અને આ સાથે વરસાદ બાદ બફારાનો ઉકળાટ જે છે તેનો પણ અનુભવ ગુજરાતીઓ કરશે. જી કામેશ, સમગ્ર માહિતી બદલ આભાર.